રામ રામ દોસ્તો. તો ગઈકાલે ગઈકાલે કે આ પરમ દિવસે 500 જેટલા બેનરો અલગ અલગ જગ્યાએ લાગી ગયા છે. અને હવે તો હિંમતનગરમાંથી પણ બેનરો બાજારો મીડિયાને મળવા માંડ્યા છે. તો બધે જ આ બધા બેનરો વી સપોર્ટ ભૂપેન્દ્રસિંહ ઝાલા નામ લાગેલા છે. આ શા માટે લાગ્યા છે? આ બહુ મોટો સવાલ. એનો જવાબ બાજારો મીડિયા નથી આપતી. આ શા માટે લાગ્યા છે હવે બેનરો? કારણ કે એક વ્યક્તિને કાવતરા બાજુએ ફસાવવાની કોશિશ કરી એ આખી અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ ગયા છે એટલે લાગ્યા છે. અત્યાર સુધી કેમ ના લાગ્યા ને હવે કેમ લાગ્યા છે? કારણ કે હવે બધાને ખબર પડવા માંડી છે કે કાવતરું કરીને આ વ્યક્તિને ફસાવવામાં આવ્યા હતા. બધી જ જાંચ કરી નાખી. ખુદ સીઆઈડીએ જ કોર્ટમાં કીધું કે આમાં કોઈ ડિફોલ્ટ નથી. આવું ખુદ સીઆઈડીએ કહી દીધું છે કોર્ટમાં, કોઈ ડિફોલ્ટ નથી. અને જે આંકડો 6,000 કરોડનો આરોપ હતો એમાંથી સીધા જ હવે 91 આવી ગયા છે. ક્યાં 6,000 કરોડ ને ક્યાં 91? એટલી એનાથી વધારે તો એની મિલકતો છે. તો હવે તો આમાં તો કોઈનું કંઈ બાકી રહેતું જ નથી ને. તો પછી કોણ સપોર્ટ ના કરે? તમે જે વ્યક્તિને બદનામ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું એ વ્યક્તિ અગ્નિ પરીક્ષાઓ કેવી એની લેવામાં આવી અને બધામાંથી એ સફળતાથી પાસ થઈ ગયો, તો એનું ગૌરવ કોને ના હોય? દરેક વ્યક્તિને હોય. કોઈ એક સમાજનું છે એવું નથી. હું તો કોઈ એમના સમાજનો નથી, તો પણ મને ગૌરવ છે કે પહેલેથી જ. કારણ કે આ જે બાજારો મીડિયાની સ્ટોરીમાં કોઈ દમ નહોતો. મને પહેલેથી જ હતું કે આવડું મોટું કહે છે ને એવું કંઈ હોય ને તો એક વ્યક્તિ તો સામેથી આવીને બોલે જ કે હા મારો રૂપિયો દબાયો છે. એક પણ વ્યક્તિનો દબાય નથી ને આજકાલનો થોડો કામ કરે છે. એ 2016નો કરે છે. 2016નો બોલો. કોઈ વ્યક્તિ આવી જે પોન્જી સ્કીમ ને એવું હશે દુનિયામાં, એવું કરનારો 1 વર્ષથી વધારે ત્યાં હોય જ નહીં. 1 વર્ષથી વધારે. અને પોન્જી સ્કીમ કરનારો છે ને કોઈ દિવસ નેતાના ફોર્મ ભરે જ નહીં. એ રસ્તો જ ના લે ક્યારેય. એવા ધંધા કરે જ નહીં. એને ખબર છે આપણે તો ગમે ત્યારે ભાગવાનું છે. કોઈ પોન્જી સ્કીમ વાળો બતાવો કે જે છે ને નેતા બનવા માટે પણ આમ આવું પોતાને પ્રેઝન્ટ કરતો હોય. એવું પોન્જી સ્કીમ વાળો છે ને 1 રૂપિયો પણ આમ દેખાય ને દેખાડો થાય ને એવું કરે જ નહીં ક્યારેય. બને ત્યાં સુધી એના ફોટાઓ ના જાય ને એવું. એ તો અંદર ખાને કમાઈ લે. એને તો ખબર છે કે હું ગમે ત્યારે ભાગી જવાનો છું. અને પોતાના સગાઓનું, પોતાની આજુબાજુ રહેતા લોકોનું એ બધા જ એને તો ટીચી નાખે. એવું રિસ્ક લે જ નહીં. એવા હોય ને, એ આવ્યા હોય ક્યાંકથી અહીંયા અને પછી શરૂ કર્યું હોય એ લોકોએ. ગુજરાતના હોય ને તોય કદાચ એક છેડેથી બીજા છેડે જઈને ચાલુ કરે અને આમ બધું રોપ બતાવે ને બધું એવું રીતે એની અલગ જ હોય. ઠગ લોકોનું કામ જ અલગ ટાઈપનું હોય. અને એ ટાઈપનું છે ને આપણને લાગ્યું નહીં જરાય. એ વ્યક્તિ અહીંયા જ રહેવાવાળો, ગામડામાં જમીનથી જોડાયેલો વ્યક્તિ ક્યારેય આવા કામ કરે જ નહીં. બિઝનેસમાં થોડી ઘણી મુશ્કેલી આવે અને એ વાત અલગ છે, પણ કોઈનું કરી નાખવું એવા ઉદ્દેશ્યથી કોઈ કરતું હોય ને તો એમાંનો આ વ્યક્તિ હતો જ નહીં ને દેખાતો જ નથી. લોનો જેટલી મળે છે તો એ રીતે ના લે પૈસા. એને કોઈનું કરી નાખવું હોય તો બેંકોનું કરી નાખે. પબ્લિકનું આમ પબ્લિક તો જોડી નાખે. મારે કેવા એ સહન ના થાય. એના કરતાં બેંકોનું લઈને પોલીસમાં જેલમાં રહેવું સારું પડે. આવું કોઈનું કોઈ કરે જ નહીં. એટલી આવી સામાન્ય બાબતને બાજારો મીડિયા ના સમજતો હોય. હવે જમીનથી જોડાયેલા વ્યક્તિઓને કેવા ઠગ હોય ને શું કરતા હોય એ આપણને થોડોક તો ખ્યાલ આવે ને. આટલા વર્ષોનો અનુભવ પછી થોડોક તો ખ્યાલ આવે ને કે કોણ કેવો માણસ હોઈ શકે. પણ બાજારો મીડિયા તો છાતી કૂટી કૂટીને મરી ગયું, પણ એમાંનું કાંઈ જ ના નીકળ્યું. એવો ખોટો લેટર એને આટલો હાઇલાઇટ કર્યો બાજારો મીડિયાએ. એવો હાઇલાઇટ કર્યો. આખા છે ને ક્યાંયની મીડિયાને બોલાવીને હાઇલાઇટ કરાવડાયું. પણ એમાંનું કાંઈ જ ના નીકળ્યું. નેપાળ ભાગી ગયો ને કેવી સ્ટોરીઓ બનાવી નાખેલી. અહીંયા જતા પણ આખું મીડિયામાં એવું દેખાડ્યું કે આ તો નેપાળ ભાગી ગયો છે ને. અહીંયા સામે તો પેલો બેસીને વિચાર કરે બિચારો કે હું તો અહીંયા જ છું, બધાને ખબર છે. તો આ નેપાળ ભાગી ગયો ને ત્યાંથી દુબઈ ને આમ ને તેમ ને આવી બધી સ્ટોરીઓ બનાવે પબ્લિકને. ને એવું પ્રેશર આપવા માટે સીઆઈડી ને સરકાર ઉપર કે આ તમારો ભાજપનો જ છે એટલે તમે કાંઈ નથી કરતા. તો બિચારા ભાજપની સરકારે કર્યું, કાંઈ ના નીકળ્યું. કોઈ જ વસ્તુ ના નીકળી. તો હવે પણ કોઈ જાગે નહીં એવું તમે શું માની લીધું? બધાનો આત્મા મરી ગયો છે. અહીં ગુજરાતનો આત્મા નથી મર્યો. એ આપિયાઓને ઇન્ટરવ્યૂ લેવાવાળાને એ બધાને એવું લાગતું હશે બાજારો મીડિયાને કે ગુજરાતનો આત્મા મરી ગયો છે. મરી નથી ગયો એટલે તો આટલો આ તમારા કોઈ પણ જાળમાં ફસાતો નથી. તમે લોકોએ તો કેટલું બદનામ કરી દીધું છે આ હિન્દુવાદી સરકારને. પણ એક હિન્દુનો આત્મા, બધાનો હિન્દુઓનો આત્મા જાગેલો છે એટલે કોઈ તમારી જાળમાં જ સપડાતું નથી. નહીંતર તો જે દિવસે સપડાશે ને ત્યારે સમજી લેજો કે ગુજરાતનું તો હું થઈ જવાનું છે.
અહીંયા કેબિનેટો બેસીને બાજારો મીડિયા બનાવતી હોય એવા દિવસો અત્યારે હજુ રિપોર્ટો ને એવું બાજારો મીડિયામાં લીક થાય છે ને અહીંનું બધું જે થાય છે ને એ બંધ કરાવીશું. બાજારો મીડિયાની જાળમાંથી હવે સિસ્ટમને અમે મુક્ત કરાવશું. આ બધા ધંધા કરવાના છે ને આ જાગૃતિ છે લોકોની. મને તો ખબર જ નથી પોસ્ટરો લાગ્યા છે, બાજારો મીડિયામાંથી જાણ થઈ કે આવા પોસ્ટરો લાગ્યા છે. વાહ ભાઈ વાહ, હવે તો હિંમતનગરમાં પણ લાગી ગયા છે. કોને રોકશો? આઝાદ દેશ છે આ દેશ. પણ આ બધું બાજારો મીડિયાનું અહીંયાથી હવે અમે બધું જ તમારું જે ષડયંત્ર છે ને એનાથી જાગૃતિ કરશું. કોઈને સાંભળે કે ના સાંભળે કંઈ નહીં, પણ આ હું તો મારી ફરજ નિભાવીશ એક જાગૃત કે કોઈ બી રીતે. એમ સમજી લો કોઈ પૈસા કમાવાની એ બધું તો 2 નંબરની સાઈડમાં, એ શું કહેવાય છે, અંબાણી સાહેબે કીધું હતું સાઈડ પ્રોડક્ટ છે. એ બધું તો સાઈડ પ્રોડક્ટ છે. આપણું ધ્યેય તો હવે બાજારો મીડિયાનો સત્યાનાશ કરવાનું છે. એટલે એ ધ્યેય પર આપણે જઈશું. બીજું બધું તો ફેમ મળશે ને આ બધું તો સાઈડ પ્રોડક્ટ છે, એ મળશે. કેમ ઘી બનાવતા બધું છાશ ને માખણ ને એ બધું બી મળે, એ સાઈડ પ્રોડક્ટ કહેવાય. તો પૈસા તો સાઈડ પ્રોડક્ટ છે. જે ઘી જોઈએ છે આપણે બાજારો મીડિયાને છે ને ખાનદાની બનશે ક્યાં, પછી એ લોકોને આ ધંધામાંથી નીકાળી દઈશું આપણે. 2 વસ્તુ થશે, 2માંથી 1. એવું કરવા માટે મથીશું. મારા જેવા કેટલાય હોમાઈ જશે, પણ એવું કરીશું, કોઈ કરી દેશે. એના માટેનો આ યજ્ઞ છે દોસ્તો. એટલે આ પોસ્ટરો લાગ્યા છે ને એ જીતની ખુશીમાં લાગ્યા છે. આપણો ભાઈ નિર્દોષ છે એ ખુશી બતાવતા નહોતા. બાજારો મીડિયાએ બતાવ્યું જ નહીં કે આ ડિફોલ્ટ કોઈ નથી, એવું CIDએ ખુદ જાંચ કરીને કીધું છે. આ વસ્તુ કેમ કીધી નથી બાજારો મીડિયાએ? આ બેનર લાગ્યા એ કહે છે, તો પછી એ કેમ નથી કહેતી કે ડિફોલ્ટ કોઈ નથી, એટલે હવે આમાં કોઈ કૌભાંડ જેવું જ નથી? આવું ખુદ CIDએ કીધું છે કોર્ટમાં. તો એ બધું કહો હવે. તો આ બેનરો લગાવ્યા CID જાંચને પ્રભાવિત કરવામાં નથી, એટલે તો અત્યાર સુધી CIDને જાંચ કરવા દીધી. કોઈ સામે નહોતું આવ્યું મારા સિવાય. બધા ચૂપચાપ કે વાંધો નહીં, અમારા ભાઈ ઉપર તમને આટલો બી શક છે ને બધી જાંચ કરી લો. કરી લીધી જાંચ, થઈ ગઈ જાંચ, ઓકે, કહી દીધું કોઈ ડિફોલ્ટ નથી. આ વાત એ લોકોને અત્યાર સુધી કોઈએ કીધી નથી. હું કહેવા માંડ્યો તો એટલે કદાચ ખબર પડી હોય. ક્યાં પછી બીજી કોઈ રીતે ધીમે ધીમે વાત પહોંચતા વાર લાગે ને, સાચી વાત પહોંચતા વાર લાગે. બાકી બાજારો મીડિયાનું છાતી કૂટણ ચાલુ થાય તો તરત બધાને ખબર પડી જાય. પણ સારી વસ્તુ પહોંચતા વાર લાગે ને, તો આ બધી સારી વસ્તુ પહોંચી એટલે બેનરો લાગવા માંડ્યા છે. અને ભગવાનનો સંકેતથી કે હવે ભાઈ તમે લોકો જાગો. મારા જેવા વિડીયો એક બનાવે ભગવાનના સંકેતથી, તો કોઈને ને કોઈનામાં ભગવાન તો વસેલા જ છે બધામાં. તો ભગવાન જ કરાવે છે આ બેનરો, ભગવાને જ લગાડાયા છે દોસ્તો. અને ભગવાનના કામમાં કોઈ ગમે એટલા વિઘ્નખોરો આ જેટલા પણ આ હવનમાં હાડકા નાખી રહ્યા છે ને બાજારો મીડિયાના, એ બધાનો તો સત્યાનાશ થવાનો જ છે. એ પોતાનો સત્યાનાશ જાતે જ કરે છે. એવડું મોટું પાપ એ લોકો કરતા જ જાય છે. હજુ બી શરમ જ નથી એ લોકોમાં. જે સાચી હકીકત છે એ કેમ નથી કહેતા કે આ લેટરના નામે જે 6,000 કરોડ રૂપિયા કહેવાતું હતું, તો એ લેટર કોણે લખ્યો, શા માટે લખ્યો, એ લેટરને પબ્લિશ કોણે શું ઈરાદાથી કર્યો, આ બધું હવે જાણો. એ કેમ નથી જાંચ થતી? એની ઉપર કેમ કોઈ વાતો નથી કરતું? એની ઉપર કેમ કંઈ નિવેદનો નથી આવતા? CID પણ જાંચ કરીને આ પ્રશ્નોના પણ જવાબ આપો કે ભૂપેન્દ્રસિંહનું તો ડિફોલ્ટ કોઈ નથી, પણ આ સાઈડ તમે કેમ એ 6,000 કરોડની ચેક નથી કરી, જેના કારણે તમારે સ્વયંભૂ ફરિયાદી બની જવું પડ્યું? તો એ બધું બી ચેક કરો તો હજુ આગળ વાત એ થશે. નહીંતર આવો તો સમર્થનમાં બધું જ હવે થશે. ક્ષત્રિય સમાજનો હીરો છે, દરેક સમાજનો હીરો બનવા લાયક છે. મારા જેવા બધાનો હીરો બનવા લાયક છે. તો એના માટે હું ના કરીએ કે આપણે બધું કરવા માટે બધાને પોતાની રીતે એને ઉમંગ જાગે કે આપણે પણ કંઈક કરીએ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે. એક નિર્દોષ વ્યક્તિને કોણ, એક સમાજમાં માનવતા કોઈનામાં મરી નથી ગઈ એ દેખાડવા માટે આ બધું થઈ રહ્યું છે દોસ્તો. અને એ બધા કરશે પોતાની રીતે. એક ખાલી સ્ટોરીમાં છે ને સ્ટેટસ મૂકશે ને કે આઈ સપોર્ટ BZ, તો પણ એ એના રીતનું એને કર્યું છે. એ બહુ મોટામાં મોટું છે. ભગવાન એને મોટામાં મોટું માની લે. એવું નથી કરોડપતિનું કરોડનું દાન જ છે તો જે ભગવાન પાસે એ જ મોટો માને છે, એવું નથી. 1 રૂપિયો પણ તમારી મહેનતનો કમાયેલો તમે ભગવાનને દાન કરો છો ને, એ પણ ભગવાન મોટામાં મોટું એનું 1000 ગણું આપે છે. એ મને ખુદને અનુભવ છે એટલે કહું, 1000 ગણું કરીને આપે છે. એટલે આવું તો સારા માણસો માટે તમે 1 મિનિટ પણ આપો ને તો એ બધી લાખ ગણું તમને કરીને આપે ભગવાન. એટલે કોઈ ટેન્શન, કોઈના બાપથી ડરતા નથી. એટલે તો આ લોકોની સિસ્ટમ આપણને ગમે એટલી ડરાવવા મતે, તો પણ આપણે એટલે જ નથી ડરતા. આપણને ભગવાનની સિસ્ટમ પર ભરોસો છે. ભગવાન કેટલું, આ તો એમ કહે છે ને કે ડબલ આપવાની લાલચ, ભગવાન તો 1000 ગણી કરીને આપવાની અમને લાલચ આપે છે. લો ભગવાનને પૂરી દો, જાઓ. ભગવાન તો 1000 ગણું કરીને આપે પણ છે. તમારા RBIની ગાઈડલાઈન ભગવાન નથી પાડતા. જાઓ ભગવાનને કેસ કરો ભગવાન સામે.
ભગવાનને પૂરી દો તમે. આ બધું છે ને, આ જો ભગવાનની વાત આવી ને તો એમાંથી આવ્યું છે. આ કોઈ સ્ક્રિપ્ટેડ નથી દોસ્તો. કોઈ વસ્તુ આપણે સ્ક્રિપ્ટેડ કરવા જતા જ નથી. જે અંતરમાંથી આવે છે ને એની સાથે આપણે વાત કરી નાખીએ છીએ. તો હવે ભગવાનને પૂરવા જાઓ. ભગવાન ગાઈડલાઈન પ્રમાણે કામ નથી કરતા. કોઈને પણ આવી રીતે કંઈ 4% કે 5%થી વધારેની એ ના કરવું છે. તો ભગવાન તો કેટલા વર્ષોથી ચલાવે છે એમની સિસ્ટમ. હજારોની લાખો ગણું આ કરશો તો આટલું લાખો ગણું કરીને આપીશું ને આવું બધું કહે છે ભગવાન. તો કઈ સિસ્ટમ તમારી ભગવાનને હવે જેલમાં પૂરશે? ચાલો પૂરો જેલમાં, અમે બતાવો જેલમાં પૂરીને. કંઈ નહીં, સ્વયંભૂ ફરિયાદી બનીને ખાલી ભગવાન સામે એક કેસ તો ઠોકો ભગવાનની સામે કે આ ગાઈડલાઈન. હા, અને બાજારું મીડિયા ફોન કરીને પૂછો કે ભગવાન તમે આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે લાયસન્સ છે કે નહીં તમારી પાસે, પૂછો. પાછો બાજાર મીડિયામાં એક જણા કહે છે કે લાયસન્સ છે પણ આ વિસ્તાર પૂરતું જ નહોતું, આ હતું લાયસન્સ. અને પેલું તો કે પેલું રમકડું તો કહે છે એની પાસે લાયસન્સ નહોતું, મેં પૂછ્યું હતું. આવું બધું એ લોકોમાં જ એકતા નથી. કોઈ સ્ટોરીમાં વાર્તાઓ બધા પોતપોતાની રીતે બનાવે તો શું હોય એમાં? જે સાબિતી સાથે બધું કે એની વાર્તા વ્યવસ્થિત હોય કે એની પાસે લાયસન્સ તો હતું, પણ પછી એને પાછું અલગ ટાઈપનું એ હોદવું હોય એટલે બીજું મમરો મૂકે કે આમ હતું પણ આમ નહોતું. એ બધું તો જાંચ થઈ ગઈ ને, બધું ઓકે હતું, ખબર પડી ગઈ ને બધું જ. CIDની જાંચમાં આખો અગ્નિ પરીક્ષા કેવી, આટલી ભયંકર અગ્નિ પરીક્ષા લેવાની અને એમાંથી પાસ થઈ ગયા છે. એની ખુશીના બેનરો છે. અને હવે કોઈની સામે તમારે હજારો ગણોની લાલચ આપે છે. તો લાલચ અમને ભગવાન આપે છે કે આટલું કરીશ તો એનાથી તને લાખ ગણું આપીશ. તો આવી લાલચમાં અમે ફસાઈ જઈએ છીએ. તો ભગવાન સામે તમે કોઈ ફરિયાદી બનવાના છો? તો આ બધું મને જણાવશો દોસ્તો. મારી વાત ખોટી હોય તો મને જેલ પણ કદાચ થઈ શકે છે કે આવું ભગવાનની લાલચમાં અને આમ તેમ એનો એજન્ટ છે, મને એજન્ટ બનાવી નાખશે કે એજન્ટની, ભગવાનના એજન્ટની ધરપકડ કરવામાં આવી. આવું પણ કાલે કદાચ તમને ન્યૂઝમાં જોવા મળશે. તો આવી કોઈ ન્યૂઝમાં તમે એ ભરમાતા નહીં. ભલે મને જેલ થઈ જાય, કોઈ ટેન્શન લેતા નહીં. આપણે છે ને, આપણે પણ અગ્નિ પરીક્ષામાં ફસાઈ જશું એમની. બાજારો મીડિયાના કાવતરાનો ભોગ થોડીક વાર બની શકાય, આખી જિંદગી થોડી બની શકાય દોસ્તો. તો ચાલો હવે વિરામ આપી આ વિડીયોમાં. ફરી કોઈ વિડીયો નવીમાં મળશું. ત્યાં સુધી રામ રામ.